કેસ કહીને લીગલ કેસ કઈ રીતે શું થાય, પછી આપણું આખું આ જે બધું કંપની જે બધું ઊભું કરેલું છે એ પછી એને કોઈ અટકાવે, બંધ કરાવે ને પછી જે પ્રોબ્લેમ આવે એ આજે તમને ખ્યાલ પડશે કે કોર્ટમાં એક્ઝેક્ટલી શું થાય, કોર્ટમાં કેસ થાય ને તો. યસ. નેક્સ્ટ. Order. We are here to hear the application for transaction in Om Chemist versus Om Healthcare and Chemist. Lateful, begin. યસ. માય લોર્ડ, આજે જે મારા ક્લાયન્ટ છે એમણે ક્લાસ 35ની અંદર ઓમ કેમિસ્ટ એન્ડ સુપરસ્ટોરના નામે ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવેલો છે અને છેલ્લા 10 વર્ષથી પોતે આ ટ્રેડમાર્ક યુઝ કરે છે અને એમના સિટીમાં અલગ અલગ જગ્યાએ 3 સ્ટોર આવેલા છે, નિઝામપુરા, યસ, ગોત્રી એન્ડ માંજલપુર. અને સર વસ્તુ એવી છે કે નિઝામપુરા અમારી જે બ્રાન્ચ છે ત્યાં થોડેક જ દૂર એક અમારા જે ડિફેન્ડન્ટ છે એમણે પોતાની બ્રાન્ચ શરૂ કરેલી છે અને આમના બ્રાન્ચ શરૂ કરવાથી અમારી જે નિઝામપુરાવાળી બ્રાન્ચ છે એને ડિસ્ટર્બ થાય છે. માય લોર્ડ, મારા ક્લાયન્ટનો હેતુ છેતરપિંડી કરવાનો નથી. ઓમ એક દેવી સાર્વત્રિક પ્રતીક છે. ટ્રેડમાર્ક્સ એકની કલમ 9 હેઠળ આવા સામાન્ય ધાર્મિક શબ્દો એક વ્યક્તિની વિશેષ મિલકત હોઈ શકે નહીં. અમે એક આરોગ્ય સંભાળ કેન્દ્ર ચલાવીએ છીએ, અમારી પાસે ક્લિનિક જોડાયેલ છે. સર એમની વાત બિલકુલ ખોટી છે. તમારા જેવા નવરા નથી. ના ના, વાદી ફક્ત એક છૂટક ફાર્મસી છે, બીજું કશું જ નથી વાદી પાસે. ઉપર ઉમેરાયેલ શબ્દ આરોગ્ય સંભાળે બંનેને અલગ પાડવા માટે પૂરતો ઉમેરાયેલ બાબત. માય લોર્ડ, Order. Please let him complete. ઓકે, થઈ ગયું માય લોર્ડ. યસ. માય લોર્ડ, હવે નેક્સ્ટ સ્લાઇડ. એમનું એવું કેવું છે કે ક્લાસ 9 હેઠળ બરાબર કંઈ અમને પ્રોબ્લેમ આવવો જોઈએ, તો ટ્રેડમાર્કની અંદર પણ પ્રોબ્લેમ આવવો જોઈએ, તો ટ્રેડમાર્કમાં કેમ એમને રજિસ્ટર્ડ મળી ગયું? બરાબર. સેકન્ડ થોટ, નેક્સ્ટ કરો. હવે એમણે શું કર્યું છે તમને ડિફેન્ડ કરવું. આ આગળ ઓમ કેમિસ્ટ બરાબર એમણે લખેલું છે અને આગળ એકદમ નાના અક્ષરે એમણે હરી લખેલું છે, જેથી મારા ક્લાયન્ટને ડાયરેક્ટલી પ્રોબ્લેમ કરે એ વસ્તુ છે આમાં. તો મહેરબાની કરીને આમને અટકાવો અને મારું બરાબર જે નામ છે એને પ્રોટેક્શન આપો. માય લોર્ડ, અમારો બોર્ડ વધારે સારો દેખાય છે. It doesn't seem the word healthcare is less prominent. Defendant. માય લોર્ડ, મારો બોર્ડ વધારે સારો દેખાય છે, તમે જોયું હોય તો ધ્યાનથી. માય લોર્ડ, કદ એ સૌંદર્ય વિષમશાસ્ત્રનો વિષય છે. માનનીય દવાનો સરેરાશ ગ્રાહક સાક્ષર છે એ અભણ નથી. તેઓ 7 વર્ષ જૂની ચેઇન અને નવા આધુનિક આરોગ્ય સંભાળ કેન્દ્ર વચ્ચે તફાવત કરી શકે છે. આજનો માય લોર્ડ, આજનો ગ્રાહક બહુ સમજદાર થઈ ગયો છે, એ મૂર્ખ નથી. રોંગ ટોટલી. સાહેબ એક તમને એફિડેવિટ આપું કે એક ડિલિવરી બોય જે પોતે પ્રાઇવેટ બરાબર એજન્સીના છે, એમણે અમારે ત્યાં એક લાઈફ સેવિંગ માટેની જે મેડિસિન હતી એ ભૂલથી અમારી જગ્યાએ એમના ઉપર બરાબર કહીને આપી દીધી છે મેડિસિન, અને અડધી રાત્રે બી બરાબર કોઈને જરૂર પડે તો શું અમારે શું કરવાનું? આમાં અમને પ્રોબ્લેમ આવે, અમારું નામ ખરાબ થાય. માય લોર્ડ, એવું નથી. કોઈ દવા નુકસાન નથી કરતી. તમે ગૌરવ દોષ દવા કોઈ નુકસાન નથી કરતી, પણ આપના કારણે અમને નુકસાન થાય છે. માય લોર્ડ, એ સાચું નથી કે આ શહેરમાં ઓછામાં ઓછા 50 અન્ય વ્યવસાયો ઓમ નામનો ઉપયોગ કરે છે. ઓમ સ્વીટ્સ, ઓમ ડ્રાય ક્લીનર્સ, ઓમ સ્પા, ઓમ પાન કોર્નર, ઓમ ટ્રાવેલ્સ. સાહેબ અહીંયા આપણે ફાર્માસ્યુટિકલની વાત થઈ છે, નથી કે સ્પાની વાત થતી, નથી આપણે સ્વીટની વાત થતી કે નથી બીજી કોઈ વાત થતી. અમારા ડિફેન્ડન્ટ મિત્રને સમજાવો કે આ વસ્તુ બરાબર ફાર્માસ્યુટિકલની વાત થાય છે. માય લોર્ડ, વાદી એક નવા શબ્દનો એકાધિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓમ તો બધા માટે છે, બરાબર ને? ઓમ તો ભગવાનનું નામ છે, જે જાહેર ક્ષેત્રનું છે. ભગવાનનું નામ છે, જો તેઓ 24/7 છીએ અને વડોદરામાં અમારું નામ છે. માય લોર્ડ, જો તેઓ જીતી જાય તો શું તેઓ ઓમ નામના દરેક વ્યક્તિ પર કેસ કરશે જે દુકાન ખોલે છે? માણસો પર કેસ કરશે જે ઓમ નામ રાખે છે? આ ટ્રેડમાર્ક ગુંડાગીરી, આ ટ્રેડમાર્કની આ લોકોની ગુંડાગીરી છે. માય લોર્ડ, સાંભળો છો ને તમે? મારો ક્લાયન્ટ એક નાનો ઉદ્યોગ સાહસિક છે, નાની દુકાન ચલાવે છે. નમિતા મેડમ પાસે જેમ તેમ કરીને લોન લીધીને એમને દુકાન ચાલુ કરી છે. બરાબર. મનાઈ હુકમ તેના નાણાકીય વિનાશ. નામ લેતા પહેલા વિચારવું ને. ઘણા બીજા નામ છે, એપેક્સ બરાબર કેમિકલ, એપેક્સ મેડિકલ છે, બરાબર. બીજા બી ઘણા મેડિકલના નામ છે. કેમ હરિઓમ જ રાખ્યું? કેમ હોમ મેડિકલ જ રાખ્યું? અને કેમ નિઝામપુરાના એકદમ 2 કિલોમીટરની અંદર? આ વસ્તુ ટોટલી રોંગ છે. અમારી બરાબર જે ક્લાયન્ટની અને જે અમારી ગુડવિલ છે એને આ ટોટલી પ્રોબ્લેમ કરે એવી વસ્તુ છે, એટલે મહેરબાની કરીને અમે તમને અટકાવો.
માયલોડ અમારી પાસે પ્રોડક્ટો બી બધી ઘણી બધી યુનિક છે. હોમ કેમિસ્ટ કરતાં સારી સારી દવાઓ છે માયલોડ અમારી પાસે બધી એકથી એક યુનિક પ્રોડક્ટ છે. હવે રીબ્રાન્ડિંગ કરવાથી અમારા ક્લાયન્ટને સાઇનેજનો સ્ટેશનરીનો લાઇસન્સમાં 5 લાખનો ખર્ચ થશે. ફરી નમિતા મેડમ પાસે લોન લેવી પડશે. અમે વાદીન સંતોષવા માટે અમારા શાઇનિંગનો કલર લીલાને લીધે હોય તો નારંગી કરી નાખીએ. તમે તૈયાર હોય તો. સાહેબ એમની વાત ટોટલી રોંગ છે. પહેલાં તો એમને એ જ ખ્યાલ નથી કે હોમ કેમિસ્ટ મેડિસિન નથી બનાવતું અને આ કેસ લડવા આવ્યા છે મારી સામે. હોમ કેમિસ્ટ બરાબર જે કંપની છે એની પોતે દવા સેલ કરે છે અને બીજું કોઈ ડુપ્લિકેશન બરાબર હોમ કેમિસ્ટ અને હેલ્થ કેર કરશે તો એનું શું જવાબ આપો. થઈ ગયું માયલોડ તમારી વારી. Changing the color doesn't fix the authentic similarity. Home chemist and home healthcare and chemist sounds nearly identical over the phone or in casual. I have heard enough. I will pass an order on the injection by tomorrow morning. The code is a giant. ખરેખર તમને એમ લાગતું હોય છે કે ના ભાઈ ટ્રેડમાર્ક આપણે ના કરાવીએ ચાલી જશે, પણ એકચ્યુઅલીમાં ટ્રેડમાર્ક જે છે ને એ 10,000માં તમારું કેટલું કહીને આખી જે કંપનીને બધું બચાવે છે ને તમને જ બરાબર કે જ્યારે તમારી પાસે રજિસ્ટર્ડ હોય ને ત્યારે તમને ખ્યાલ પડે. આજે ગૌરવભાઈને પૂછો કે એમનો માર્ક રજિસ્ટર્ડ ના હોત તો આજે એમને કંપની એમની જે છે ભગવાન કરે એવું ના થાય પણ કંપની આજે એમને બંધ કરવી પડે અને આજે એમનું જે ટર્નઓવર છે એમની જે ગુડવિલ છે એમને ટોટલ ઇફેક્ટ પડે આ વસ્તુ. નેક્સ્ટ સ્પેસિફિક ગીવ છે. કોઈને પણ આમાંથી કનેક્ટ થવું હોય રણછોડરાય મસાલા મિલ છે, જગદીશ ફૂડ છે, બુરહાનપુર જલેબી, ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રી, કોમેટ કેમિકલ, ડેગોન ફાર્મા, ટુવી લાઇફસ્ટાઇલ, જીસન ફાર્મા, સિલોક્સ ઇન્ડસ્ટ્રી, ત્રિષા ફિટિંગ, કટ માસ્ટર, હેપી જંકશન જ્વેલર્સ. આમાં તમને હું ઇઝીલી કનેક્ટ કરાવી આપીશ. નેક્સ્ટ ધીસ ઇઝ માય સ્પેસિફિક આસ્ક. મને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં તમે કનેક્ટ કરાવી શકો છો, આઈટીમાં કનેક્ટ કરાવી શકો છો, ફૂડ ઇન્ડસ્ટ્રી અને લોગો ડિઝાઇનર આની સાથે તમે મને કનેક્ટ કરાવી શકો છો. થેન્ક યુ.